વ્યક્તિ સામે છેતરપિંડીની ફરિયાદ। સુરત જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને બાપ્સ સાથે જોડાયેલ હોવાનું જણાવી કાપડના વેપારીને 1,75,00,000નો ચૂનો લગાવ્યો। અમદાવાદમાં કપડાના વેપારીને બાપ્સ સાથે જોડાયેલ હોવાનું અને સુરત જિલ્લાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ હોવાનું જણાવી વિશ્વાસમાં લઈને એમડી એન્ટરપ્રાઇઝ નામની ડ્રાયફ્રૂટની ધંધામાં પ્રોપરાઇટર ફર્મમાં રોકાણ કરવાનું કહીને 1,75,00,000 રૂપિયા પડાવી લીધા છે। આ અંગે વેપારીએ ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખામાં 6 વ્યક્તિ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। નારણપુરામાં રહેતા ભાવેશ દરજી ટ્રેડિશનલ કપડાં સીવવાનું કામ કરે છે। ભાવેશભાઈ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છે। તેમણે તેમના પરિચિત નિમેશ દેસાઈએ આણંદમાં મકાન ખરીદવા અંગે જણાવ્યું હતું, જેથી તેમને આણંદમાં દીપેશ મકવાણા નામના વ્યક્તિ પાસેથી મકાનના પૈસા આપીને બહારના ખત કરાવ્યો હતો। મકાન ખરીદી માટે તેમને 5 લાખ રૂપિયા આપ્યા હતા, પરંતુ તેઓ મકાનમાં રહેવા ગયા નહોતા। દિનેશ મકવાણા સાથે સારો સંબંધ થતા દિનેશે પોતે સ્વામિનારાયણના બીએપીએસ સંપ્રદાય સાથે જોડાયેલ હોવાનું જણાવ્યું હતું। આ ઉપરાંત પોતે સુરત જિલ્લાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ હોવાનું પણ જણાવ્યું હતું, જેથી ભાવેશભાઈએ દીપેશ મકવાણા, નિકિતા મકવાણા, ધવલ મકવાણા, હંસા મિસ્ત્રી, પાર્થ મિસ્ત્રી અને ધ્રુવિલ દેસાઈ સામે આર્થિક ગુના નિવારણ શાખામાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।